હેલો એવરીવન, હું તમારો દોસ્ત લાલજી પરમાર. સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો આજના દિવસે ગુરુપૂનમ છે. ગુરુપૂનમનો મેળો બગદાણા અંદર હોય છે. તો બગદાણા જઈએ છીએ મેળો જોવા અને બજરંગદાસ બાપાના દર્શન કરવા. તો ચલો જય બગદાણા. ભાદરથી બગદાણા જવા માટે રિક્ષામાં બેસી ગયા છીએ. બેઠા બેઠા બહુ નથી મજા આવતી એટલે રિક્ષાની પાછળ ઊભા રહી ગયા. ઊભા મેં થોડાક રસ્તાના વિડીયો શૂટ કર્યા અને મજા લે. આ રોયસા ચોકડી છે. રોયસા ચોકડીથી અંદર બગદાણા જવા માટેનો એક રસ્તો છે. તો હળવું હવે બગદાણા પૂગી જશે. બગદાણા પૂગતા જ તે બહુ ટ્રાફિક જોવા મળ્યો. આ બગદાણાનો રસ્તો છે. તો હવે અમે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ. રિક્ષામાંથી ઉતરીને પાર્કિંગમાં ચાલ્યા જઈએ છીએ. આજે અમે બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈશું. ટ્રક પાસેથી બજરંગદાસ બાપાના મંદિરનું વ્યૂ બહુ જ ખતરનાક આવતું હતું. મેં એક વિડીયો ક્લિપ તમને લોકોને દેખાડવા માટે ઉતારી. કમેન્ટમાં જણાવજો કેવી લાગી. તો અહીંથી ચાલીને બજરંગદાસ બાપાના મંદિર પાસે જઈએ છીએ. આ રસ્તામાં થોડીક ટ્રાફિક હતી. આ ક્લિપ હતી પૂરી 1 મિનિટની. ફાસ્ટ ફોરવર્ડ કરીને આખી ક્લિપને કરી નાખી છે 15 સેકન્ડ. તો આ ક્લિપમાં તમે બોર ના થતા તો આ વિડીયોનો લાઈક એમ રાખીએ છીએ 1K. તો જલ્દી પૂરા કરી દેજો. 1.5 કલાકનો સફર રિક્ષામાં કરીને હવે પહોંચી ગયા છીએ બગદાણાની પાવન ભૂમિ ઉપર, બાપા બજરંગદાસના ચરણોમાં. તો આજ ગુરુપૂનમ હોવાના કારણે ફૂલ ટ્રાફિક છે. ટ્રાફિક ફૂલ હોવાના કારણે આયા વિડીયો બનાવવાની મોજ કાંક અલગ આવે છે. તો હાલો બને રહો અમારી હારે ને તમને મોજ કરાવીએ. આ મંદિરનો ગેટ છે. મંદિરના ગેટ ઉપર લખેલું છે બાપા સીતારામ. આ બગદાણાની પોલીસ ચોકી છે. પોલીસ ચોકીના ઓફિસરોએ ટ્રાફિક ન થાય તે માટે ખૂબ જ ધ્યાન આપ્યું છે. વાદળા ખૂબ જ થઈ ગયેલા છે. વરસાદ આવવાની ફૂલ શક્યતા છે. વરસાદ આવશે તો આ બધું પબ્લિક વરસાદમાં નાચશે અને બજરંગદાસ બાપાના દર્શન થશે. અત્યારે વરસાદ નથી તો ચાલો બજરંગદાસ બાપાના દર્શન કરવા મંદિરની અંદર જઈએ. તો આ ગેટેથી હવે હળવું હાલ્યા જઈએ છીએ મંદિર તરફ. મંદિરની આસપાસ ખૂબ જ પબ્લિક છે. આ પબ્લિક એટલું હોવાના કારણે ગરમી પણ ખૂબ જ થતી હતી. ગામોગામથી પબ્લિક આવેલું હતું. પણ બજરંગદાસ બાપાને જે માને અને ગુરુ પૂર્ણિમા હોય ને ન આવે એવું તો બને જ નહીં. આ લાઈન સમાધિ મંદિર તરફ જવાની છે. તો આ સમાધિ મંદિર છે. તો સમાધિ મંદિરમાં બધા દર્શન કરે છે. હું પણ દર્શન કરવા ગયો હતો. મજા આવી. ટ્રાફિક ખૂબ હતું એના કારણે ફટાફટ દર્શન કરવાનો અવસર મળતો હતો. હવે સમાધિ મંદિરથી જઈએ છીએ ગાદી મંદિર તરફ. તો ગાદી મંદિરની લાઈન ખૂબ જ હતી એટલે અમે સાઈડમાંથી ગાદી મંદિરના દર્શન કર્યા અને ઝૂમ કરીને તમને પણ દર્શન કરાવશું બજરંગદાસ બાપાના. આ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. તેની બાજુમાં કાળભૈરવ દાદાનું પણ મંદિર છે. બેલમપર ગામથી પ્રાથમિક આરોગ્યવાળા આયા સેવા કરવા આવ્યા હતા. આયા સાથે સાથે બ્લડ કેમ્પ પણ હતો.
આ જગ્યાએ બધા ભક્તોને આડા દિવસે ચા પાવામાં આવે છે. ગાદી મંદિરના દર્શન કરીને સમાધિ મંદિરના પણ દર્શન કરી હવે જઈએ છીએ બજરંગદાસ બાપાના મંદિર તરફ. તો આયા મેં ઝૂમ કર્યું હતું તમને લોકોને ધજા બતાવવા માટે. તો આ લખેલું છે બાપા સીતારામ. બહારથી મંદિરનો વ્યૂ ખૂબ જ સરસ આવે છે. જોવાની પણ એટલી મજા આવે. વિડીયો બનાવતો હતો તેમાં પણ એટલી મજા આવતી હતી. હવે હળવું જઈએ છીએ મંદિરની અંદરની સાઈડ. તો આ બધી ક્લિપોમાં મેં સ્લો અને ફાસ્ટ ફોરવર્ડ કરેલું છે, જેમાં અમે હળવું હાલ્યા જઈએ તે બતાવે છે અને ફાસ્ટ હાલ્યા જઈએ તે બતાવે છે. તમને લોકોને બોર ન થાય તે માટે મેં આ રીતની ક્લિપ બનાવી. તો હવે પૂગી ગયા છીએ મંદિરની અંદરની સાઈડ. અંદરની સાઈડ બજરંગદાસ બાપાની મૂર્તિ એવી સરસ છે જેના દર્શન કરીને તમને ખૂબ જ આનંદ આવે. બજરંગદાસ બાપાના દર્શન કર્યા પછી હવે ઉપરની તરફ રામજી મંદિર છે ત્યાં જઈએ. આ રામજી મંદિર છે બજરંગદાસ બાપાના મંદિરની ઉપરની સાઈડ. આ ખૂબ જ સરસ છે ને મજા આવે એવું છે. આ મંદિર પૂરું આરસપાણાનું બનેલું છે અને આ મંદિરની અંદર તમને વ્યૂ જોવાની ખૂબ જ મજા આવે છે અને આનંદ આવે છે. તો હવે રામજી મંદિરેથી દર્શન કરીને અમે નીચેની સાઈડ જઈએ છીએ. આ અમારા જીગરી જાન ચોચા જયંતિ છે. એની પાછળ હાલ્યા આવે છે મારા નાના ભાઈ વિશાલ પરમાર. મંદિરની બહાર પૂગ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયેલો હતો. ઝીણો ઝીણો વરસાદ આવતો હતો એટલે આ નીચેની સ્ટાઇલ છે બધી ખૂબ જ ભીની હતી એટલે હાલવામાં છે પ્રોબ્લેમ થતી હતી. ફરીને પડવાની પણ બીક લાગતી. ના મંદિરની સજાનો વ્યૂ છે. આ જગ્યા બિલકુલ મંદિરની પાછળની સાઈડ છે. જે તમને આ પાછળ આ વડલો દેખાય છે તેમાં બધાનું કેવું છે કે આયા બાપા સીતારામના મુખના દર્શન થાય છે. જે વડલાના થળિયું છે તેમાં બાપા સીતારામના મુખના દર્શન. આ એ વડલાનું થળિયું છે જેમાં બાપા સીતારામના મુખના દર્શન થાય. આ પાસે એક જૂની વાવ છે. તો અમે દર્શન કરતા હતા અને હરિહરનો હાથ પડી ગયો. ચાલ્યા જઈએ છીએ હવે અમે જમણવારમાં એટલી ટ્રાફિક હતી તો ચાલીને ચાલ્યા જતા હતી 15 થી 20 મિનિટ વહી ગઈ. તો પહોંચી ગયા છીએ જમણવારના ગેટ તરફ. ભાઈ અમે બેસી ગયા હતા પ્રસાદી લેવાની લાઈનમાં સ્વયંસેવકો એટલા હતા ફટાફટ પ્રસાદી આવી ગઈ. ફટાફટ અમે પ્રસાદી કરીને પછી જતા રહ્યા મેળા તરફ. અહીંથી અમે મેળામાં જઈએ. આ નાના નાના ભૂલકામાંથી રમકડાની દુકાન છે. જો હારે હોય તો તમને ના ગાય કરીને રમકડા તો જરૂર જ લેવડાવો. નિષ્ઠા હારે નથી આવી નકર તો જરૂર જ લેવડાવો. હળવું હાલ્યા જઈએ છીએ. ટ્રાફિક બહુ જ છે પણ નિરાતે હાલી મેળા તરફ ઉગી જાય. આ શબ્દો ગજબ જ દેખાય. વાતાવરણ ખૂબ જ ખરાબ હતું પણ વરસાદ ધીમો ધીમો આવીને રહી ગયો હતો. આ બ્રેક ડાન્સમાં ગીત તો એ વખતે ખબર છે તમને ગીત સાંભળવાની એટલી મજા આવી. હાલો હવે તમે આ ગીત સાંભળી.
કે આશિક નશામાં નહીં તો પાગલ કશામાં નહીં. આ ગીત સાંભળીને બ્રેક ડાન્સમાં બેસી જવાનું જ મન થતું પણ બેઠો નહોતો. અમારો નાનો ભાઈ વિશાલ પરમાર છે. ચકડોળ કેવું દેખાય છે, ગજબ ને. મને આ ચકડોળ જોઈને બેસવાનું મન થતું હતું પણ પેલા હા ના થતું કેમ કે મને ઊંચાઈથી બીક લાગે એટલે હું ચકડોળમાં બેસવા નહોતું થતું. પણ ભાઈ વિશાલ ટિકિટ લઈ આવ્યો અને પછી અમે ચકડોળ તરફ બેસવા ગયા. ચકડોળ તરફ અમે બેસવા જતા હતા ત્યાં અમને જયરાજભાઈ નામના વ્યક્તિ ભાળી ગયા. જયરાજભાઈ યુટ્યુબ ચેનલ રાખે છે, જયરાજભાઈ વ્લોગ મિક્સ નામની. તે આયા વિડીયોઝ બનાવવા આવેલા હતા. તેને મને ગોપ્રો કેમેરો આપીને અને વિડીયો શૂટ કરવાનું કીધું કે આ ચકડોળમાં બેસવા જાઓ છો તો તમે વિડીયો શૂટ કરતા હો. આ વિડીયો શૂટ કરવાની મને આ ગોપ્રો કેમેરામાં એટલી મજા આવતી હતી વાત જ પૂછોમાં. કેમ કે પહેલી વખત મેં આ ગોપ્રો કેમેરો હાથમાં પકડ્યો હતો અને શૂટિંગ કરતો હતો, મજા આવતી હતી. મારું સપનું છે ગોપ્રો કેમેરો લેવાનો અને એક સેટઅપ બનાવવાનું. જરૂરથી તમારે બધાનો સપોર્ટ રહેશે તો આ સપનું જરૂર પૂરું કરીશ. તો નીચેની તરફ એટલો વ્યૂ દેખાય છે, ગજબ, કિલર, ખતરનાક, જોવાની એટલી જ મજા આવે. મને આ ઊંચાઈથી બીક લાગતી હતી પણ વિડીયો બનાવવાના ચક્કરમાં નીચેની તરફ જોવાનું ભૂલાઈ ગયું અને આમ બીક નથી લાગતી. ચકડોળ અચાનક બંધ થઈ ગયો પણ એવું લાગ્યું નહીં કે મને બીક લાગી. નકર હું ઊંચાઈથી એટલો બીક મને નીચેની તરફ જોઉં એટલે ચક્કર જ આવે. પણ વિડીયો શૂટિંગના ઓલામાં બધું ભૂલાઈ ગયું કેમ કે મને બીક લાગે છે. એમાં હાથમાં ગોપ્રો કેમેરો હોય અને બીક લાગે એવું થોડું બને. થેન્ક યુ સો મચ જયરાજભાઈ, તો તમે મને આ ગોપ્રો કેમેરો વાપરવાનો મોકો આપ્યો. જયરાજભાઈને ચેનલ પણ તમે લોકો એકવાર ચેક જરૂર કરજો અને મજા આવે વિડીયોને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક પણ જરૂર કરજો. ચકડોળ એટલું ફાસ્ટ ફરતું હતું ને તો મજા જ આવતી કેમ કે ઉપરથી નીચેની તરફ જાય એટલે આમ ગજબ લાગે, ઉપરની તરફ થાય અજીબ લાગે, નવાઈ લાગતી હતી. આ મંદિર કેમ દેખાય તમને પણ પાછળની સાઈડ? ગોપ્રો કેમેરો કેવો લાગે મારા હાથમાં? તો આ બ્રેક ડાન્સ પાછળ ચાલુ છે. હવે ચકડોળ ઊભો રહી ગયું છે અને માથેની તરફ છે. તો માથેની તરફનું વ્યૂ એકદમ કિલર લાગતું હતું, મસ્ત. પબ્લિક કેટલું છે પણ જો આમાં દેખાય છે ને. તો બસ હવે અમે ચકડોળમાંથી થોડીક વારમાં નીચે ઉતરી જવાના છીએ. તો હવે અમે ચકડોળની નીચેની તરફ જઈ રહ્યા છીએ. તો બસ હવે અમે અહીંયા ચકડોળની નીચે ઉતરી ગયા હતા. તો વિડીયોને હવે એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય બજરંગદાસ બાબા લખવાનું ભૂલતા નહીં. ચાલે ગયા આવજો. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. ચાલે ગયા આવજો. જય માતાજી, જય મા મોગલ.